કાશ્મીરમાં આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના આંતરિયાળ ખીર વિસ્તારમાં મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડીને છેલ્લા 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયાને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીની પોલીસની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે શહેરમાં અન્ય રાજ્યોમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખીને તેવી પ્રવૃત્તિ અટકાવવા માટે તેમજ આવા ગુનામાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓની માહિતી મેળવીને તેમને પકડી પાડવા માટે કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના આપેલ હતી, જેથી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની ટીમ સાથે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાર્કોટિક્સના ગુનામાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીની માહિતી એકઠી કરીને તે ડેટાની એનાલિસિસ કરવા માટે આવેલ, જેમાં વર્ષ 2006માં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરથી ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત 3 આરોપીઓને 10 કિલો 250 ગ્રામ હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો કિંમત ₹10,25,000ની સાથે સુરત રેલવે સ્ટેશન બિસ્મિલ્લા હોટલની સામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપી પાડી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા આપી હતી અને ₹1 લાખનો દંડ કરેલ હતો. આ ગુનામાં પકડાયેલ આરોપીઓને ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને જે તે સમયે પોલીસ તેને શોધવા તેના વતન પર ગયેલી, પરંતુ ત્યાં આતંકવાદી હુમલાના ભય તથા ભૌગોલિક પરિસ્થિતિ અજાણ હતી, જેથી પોલીસને ચકમો આપી આરોપી નાસી જવામાં સફળ રહે. આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાથી તેના વિશે વધુ માહિતી મેળવીને એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને નાસ્તો ફરતો આરોપી જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખીર વિસ્તારમાં એક ગામડામાં છુપાઈ રહી છે તેવી બાતમી મળતા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ મારફતે ખાતરી કરતા સાચી જણાયેલ તેમજ આરોપી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંની પરિસ્થિતિ વાકેફ થઈ, જેમાં જણાઈ આવેલ કે અનંતનાગ વિસ્તારમાં અવારનવાર આતંકવાદી હુમલાઓ બનતા હોય છે અને આ વિસ્તારમાં ઓપરેશન પાર પાડવું મુશ્કેલ છે, જેથી આ બાબતે કાશ્મીર લોકલ એસઓજી તથા સ્થાનિક બાતમીદારોનો સંપર્ક કરી સુરત શહેર એસઓજીના એચસી રામજીભાઈ મોહનભાઈ, એચસી રાકેશભાઈ વલ્લભભાઈ તથા પીસી કૌશલકુમાર કનૈયાલાલનાની સ્પેશિયલ ટીમ બનાવીને મિશન કાશ્મીર ઓપરેશન હાથ ધરવામાં આવે. આ ટીમ સુરતથી આશરે 1800 કિલોમીટરનો પ્રવાસ કરી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનો બીજબહેર ખાતે પહોંચી ત્યાંના વિસ્તારમાંથી વાકેફ થયા અને તેમ જણાઈ આવેલ કે આરોપી જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારમાં અનંતનાગ જિલ્લાના આતંકવાદી હુમલા માટેનો અત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાતો છે. તેથી 4 વર્ષ પહેલા આરોપી જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારમાં બીજાબહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આતંકવાદી સાથેની મુઠભેડમાં શહીદ થયેલ હતો, જેથી આરોપીને પકડવા કાશ્મીરની અનંતનાગ જિલ્લાની લોકલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા લોકલ બાતમીદાર મદદ મેળવીને આરોપીના રહેણાંક મકાન તથા તેની દિનચર્યા બાબતે માહિતી મેળવીને આરોપીને ઝડપી પાડવા એક્શન પ્લાન તૈયાર કરીને આરોપીના રહેણાંક મકાને વહેલી સવારે 5 વાગે રેડ પાડીને આરોપી નિસાર અહેમદ ગુલામ નબી દાર રહેવાસી કાશ્મીરવાળાને ઊંઘતો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. આરોપીને સુરત ખાતે લઈ આવીને વધુ પૂછપરછ કરતા જણાવેલ કે તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ખાતેથી હાઈ પ્યુરિફાઈ વાળું ચરસ આવતું હતું અને આ ચરસની ડિમાન્ડ આખા ભારતમાં છે, જેથી અલગ અલગ રાજ્યોમાં ચરસ સપ્લાય કરતો હતો અને 2006 થી 10 કિલોથી વધુ ચરસ ગુજરાતના સુરતના વેપારીઓને વેચાણથી આપેલ હતું અને આ ચરસ પકડાઈ જતા તે સમયે સુરત પોલીસને શોધવા અનંતનાગ તેના વતન ખાતે આવેલ, પરંતુ તે પોલીસને ચકમો આપી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીનો કબજો મહેન્દ્રપુરા પોલીસને સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. 2006ની અંદર એક ચરસનો મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો, 10,25,000નો જે તે વખતે મુદ્દામાલ હતો. એની અંદર એક નાસ્તો ફરતો જે આરોપી છે નિસાર અહેમદ દાર, કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ હતો, છેલ્લા 19 વર્ષથી એ વોન્ટેડ હતો. તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે, એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ. ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા, ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો, આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચમાં રહ્યા. કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે, કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા,
એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે. એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે. એક તેને કહેવાય કે ખૂબ જ દિલધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો, પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું. સવારે 5 વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ 19 વર્ષ જૂનો સુરતનો જે 70ના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે. આરોપીને પકડવા માટે પોલીસે જે રીતે ઓપરેશન પાર પાડ્યું છે એને નામ શું આપ્યું હતું અને ખાસ કરીને જ્યારે ઊંઘતો હતો ત્યારે ઝડપી પાડવામાં આવ્યું છે? આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું. અને સવારે 5 વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે. એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું એ પ્રવૃત્તિઓ કરે છે. સર, કલમ 370 હટાવ્યા બાદ ગુજરાતમાં પહેલો કેસ કહી શકાય છે ત્યાંથી આરોપીને પકડ્યો. કલમ 370 હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા 19 વર્ષથી વોન્ટેડ છે અને માનનીય આપણા ડીજી સાહેબે તથા માનનીય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે. એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે. સર, આરોપી ઓપરેશન હતું, કઈ રીતે સ્થાનિક એસઓજી સાથે હાઈટેક હથિયારો સાથે પોલીસની ટીમ ગઈ હતી? સ્થાનિક એસઓજીના જે પીએસઆઈ છે એની સાથે અમારી ટીમ સંપર્કમાં હતી. એમણે એમના એસએસપીને વાત કરેલી, મારી પણ એના ઉચ્ચ અધિકારી એસએસપી જોડે વાત થયેલી ને ત્યારબાદ સંપૂર્ણ સાવચેતી લઈને આ એક ઓપરેશન પાર પાડવામાં આવેલું છે. સર, ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો અને કઈ રીતના? આ ડ્રગ્સ જે છે એનો કેસ 2006માં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ, અને આ પકડાઈ ગયેલા. ત્યારબાદ આ ભાઈ જે નિસાર અહેમદ દાર છે તે વોન્ટેડ હતો. જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો હતો એ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ એણે સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એણે ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો. ત્યારબાદ ફરીથી એસઓજીએ 2017માં એને પકડ્યો અને એ જે એસઓજીએ કેસ કર્યો એમાં પણ એને 15 વર્ષની સજા થયેલ છે. નિષાદ ક્યાંથી મંગાવતો હતો ડ્રગ્સ? નિષાદ જે છે ત્યાંથી અફઘાનિસ્તાનથી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવેલો હતો. આતંકવાદના ગઢમાં ઓપરેશન, કેટલી સાવચેતી રાખવી પડી? હુમલો થવાનો પણ ભય હતો. તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી. એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે, પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે. તો અમારા જે ટીમ ગયેલી એના લીડર જે હતા જે રામજીભાઈ, અગાઉ એણે ઇસ્માઇલ ગુર્જરને પણ પોતે એકલા હાથે પકડેલો હતો જે કોકેનના ગુનામાં વોન્ટેડ હતો. એટલે આ આખું જે ઓપરેશન છે વ્યવસ્થિત રીતે ગુનેપૂર્વક પાર પાડવામાં આવેલું છે. સર, કેટલા દિવસ સુધી આ ઓપરેશન ચાલ્યું? કઈ રીતે પોલીસ? આ એકાદ વીક આ ઓપરેશન ચાલ્યું. સાહેબ, બીજું કે જે રીતે આ જે જગ્યાએ ઓપરેશન પાર પાડ્યું ત્યારે અગાઉ એક વખત આતંકવાદીએ એક અધિકારી સાથે પણ હુમલો થયો, ઠાર મારવામાં મુઠભેડ થઈ હતી. કેટલું રિસ્કી કહી શકાય? હા, અગાઉ ત્યાંના લોકલ જ અધિકારી સાથે મુઠભેડ થઈ હતી અને એ બનાવની પણ અમને ધ્યાનમાં હતો ને એની અમે ખૂબ જ સાવચેતી લીધેલી હતી.